ડન. હિતુભાઈ સાહેબ, મોનાબેન, તમને 20 વર્ષ પછી કે 10 વર્ષ પછી કાલે સાથે નવી ફિલ્મોમાં જોયા? 10 વર્ષ. અને મેરેજ ના 10 વર્ષ. ઓકે, તો ભાઈ રોમાન્સ ના કેટલા વર્ષ ગણો એડ કરીએ તો? એટલે 20 માં જન્મ સાથે સાત એટલે એમની હું મારો 20 નો આંકડો સાચો કરવાની કોશિશ કરું ને. બોલતા તો બોલાઈ ગયો. માલિકની વાર્તા ફિલ્મમાં પણ કાલે એમની એક આ જ વીકમાં 3 ફિલ્મ છે અને આખા વર્ષની ફિલ્મમાં ટકાવારી જોઈ લેજો. પણ ખાસ વાત એ છે હિતુભાઈ, એક તો તમારી બધી પહેલા તો અમારી ચેનલ અને પતંગ હોટલ બંનેમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે શનિવાર છે, રાહુ હનુમાન દાદાનો દિવસ છે અને બંને બ્લેકમાં, એટલે તમને કલ્પના હશે કે ઓરા બંનેની કેવી હશે. અને ખાસ હું તમને ફિલ્મ વિશે તો પૂછીશ, તમે ફિલ્મ અને તમારા જોડેના રોલ વિશે જણાવો. અને અમારા બજેટ મિત્ર પણ છો. કાલે મેં તમને યંગ જનરેશન વિશે પૂછ્યું કે ભાઈ તમે કઈ મેસેજ આપો. હવે તમે અમને એક કઈક મહિનાનું પેકેજ બાંધી આપો, પેટ્રોલ એલાઉન્સ જેવું. કેમ કે મહિનામાં 5 વાર, અઠવાડિયામાં 3 વાર આજે અમે તમારું ઇન્ટરવ્યુ લઈએ, તો કઈક પેકેજ આપો. કેમ કે પૈસા બધા ઉત્તરાયણમાં વપરાઈ ગયા, પતંગમાં વપરાઈ ગયા, અને હવે આજે આ 3 ફિલ્મ જોવાની ફેમિલીને લઈને. ઈ કે તમે તો એકલા ઇન્ટરવ્યુમાં જોયા હો, અમારું શું. અને હવે સાલું ફેમિલી દીકરી જમાઈ સાથે મોટું થઈ ગયું, એટલે બજેટ મોટું થઈ ગયું, હું રિટાયર્ડ થઈ. તો આ તમામ પ્રોબ્લેમ અને ફિલ્મ વિશે જણાવો મને. સૌથી પહેલા તો એક ચોખવટ કરી દઉં, આ જે છે ને આ માઇક છે, આ કઈ બીજું આમ લગાડેલું નથી. ચિંતા ના કરતા, માઇક અહીંયા પહેરાયું છે મને, એટલે અમારા બે નો અવાજ એક સાથે. એટલે પરાણે બોલાવું છું એવું કોઈ કલ્પના નહીં કરતા. નંબર 2, બજેટ ની તમે વાત કરો છો સાહેબ. આ પ્રોડ્યુસર સાહેબો તમને પ્રીમિયરોમાં બોલાવે છે, તમને મસ્ત આગતા સ્વાગતા કરે છે, અને તમે એટલું જ દિલથી ને પ્રેમથી બધા કલાકારો કસબીઓના ઇન્ટરવ્યુ લો છો અને પબ્લિક સુધી અમારી વાત પહોંચાડો છો. એટલે તમારો આભાર અમે માનીએ અને પ્રોડ્યુસર નો આભાર તમે માનો. બીજું શું પ્રેમ છે બધાનો. સો ખરેખર આશીર્વાદ છે કે આ પ્રકારની એક મારે આવતા વર્ષે મારા કરિયરના 50 વર્ષ એઝ એન એક્ટર પૂરા થશે. બીકોઝ આઈ સ્ટાર્ટેડ એઝ અ ચાઇલ્ડ એક્ટર. એટલે આટલો મોટો એક દાયરો રહ્યો છે કરિયરનો એઝ એન એક્ટર, અને હજી સુધી એક જ દિવસમાં 3 પિક્ચર રિલીઝ થવી, ઇટ્સ અ વેરી બિગ થિંગ. આઈ ડોન્ટ થિંક કોઈ ઇન્ડિયન એક્ટરને, લીડ એક્ટરને આ રીતે થયું હશે. સો આઈ એમ સો હેપી અબાઉટ દેટ. આઈ એમ રિયલી બ્લેસ્ડ. પબ્લિકનો પ્રેમ અને ખરેખર આફ્ટર મુના કમિંગ ઇન ટુ માય લાઈફ, એટલે તમે જે 20 વર્ષ કીધું ને, તમારા પ્રેમના 20 વર્ષ થયા છે. તમે એક ટકોર તમને કરું સાહેબ વચ્ચે, કે તમે જે અઠવાડિયામાં 3 ફિલ્મ બોલ્યા ને, ગુજરાતી ફિલ્મમાં સુપરસ્ટાર નો ટેગ મારા ખ્યાલથી નરેશભાઈ ને લાગેલો સૌ પહેલો. એની પેલા અભિનય સમ્રાટ ટાઇટલ ઉપેન્દ્રભાઈ નું હતું, પણ સુપરસ્ટાર ટાઇટલ નરેશભાઈ થી ચાલુ કર્યું. એટલે મને લાગે તમે એક આઈ એમ એન એક્ટર. હું હંમેશા એ જ કહું છું કે હું કોઈ સુપરસ્ટાર નથી, હું માત્ર એક એક્ટર છું, અને કોશિશ કરું છું કે બને એટલા અલગ અલગ પ્રકારના કિરદારો કરું. ને ખાસ કરીને માલિકની વાર્તાના કિરદારની આપણે જો વાત કરીએ છીએ, એ કેટલું અટપટું છે. એક તો વાર્તા જ એટલી અટપટી, એમાં બધા કિરદારો એટલા અટપટા, તમે કન્ફ્યુઝ જ થઈ જાઓ કે આ શું ચાલી રહ્યું છે અને કેમ ચાલી રહ્યું છે. અને આમાંથી પબ્લિક આમાં જો બ્રેન લઈને આવશે તોય એ હેરાન થશે, અને મગજ ઘરે છોડીને આવશે તોય હેરાન થશે. આ પિક્ચર એટલી કન્ફ્યુઝિંગ છે, અને મજા જે છે, આજનો દોર જે કન્ટેન્ટનો ચાલી રહ્યો છે, અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ. એક હોય છે કે સીધી વાર્તા હોય, સીધે સીધો ડ્રામા હોય, સીધે સીધી કોમેડી હોય, કે સીધે સીધું હોરર હોય, પણ એને તમે આમ એઝ અ પઝલ તમે એક દર્શાવો છો એઝ અ ફિલ્મ. સો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને જ્યારે અમારા એવા દિગ્ગજો સાથે અમને કામ કરવાના મોકા મળે, અમારા રાજીવભાઈ મહેતા આવે, અમારા અનંતભાઈ દેસાઈ સાહેબ આવે, આ લોકો સાથે યાર when they come on screen, એક સાથે એમની સાથે ઉભું રહેવું જ એક લાવો છે અમારા જેવા કલાકારો માટે. અને જે રીતે પરફોર્મન્સનું, એટલે તમને સાચી વાત કહી દઉં સાહેબ, અમે જયારે સીન ને શોટ આપતા હતા ને, ત્યારે આ બંને દિગ્ગજો છે ને, એમણે જ આમ બેઠા હોય, અનંતભાઈ ને રાજીવભાઈ આમ જ બેઠા હોય. અને હું કહું કે આપણે કરીએ, હું આમ
કે એ હા રેડી એક્શન કે એટલે આપણે ચાલુ, અને જેવી એક્શન કે ને પાપા ક્યાંથી આ લોકોને એનર્જી આવી જતી હોય છે, they just start off. એટલે this is the thing of very polished actors, very actors from whom we can learn something. ખૂબ મજા આવી આ બધું કરવાની, આ પિક્ચર કરવાની. મોનલ ગજ્જર ઓફકોર્સ, ચેતન દૈયાનો રોલ જોવા જેવો છે બોસ. સુનિલ વિશ્રાનીએ જે મારી હાલત કરી છે આ પિક્ચરની અંદર, હું એનો બોસ પણ એ મારી બૂચ મારે, એટલે મેહુલ બૂચ નહીં હો, બૂચ મારે એમ મેં કીધું. એટલે બહુ જ સખત રીતે મજા આવે એવું છે. અને ઓફકોર્સ આપણ છે મુનાદીબા કનોડિયા, સો એ એક અલગ પ્રકારની એક કેમિસ્ટ્રી. સો ઓલ ઇન ઓલ આ પિક્ચર છે ને ભાઈ, પબ્લિક ને કન્ફ્યુઝ કરવા અને એન્ટરટેન કરવા માટે એકદમ પરફેક્ટ છે. વેરી ગુડ. હવે ઇન્તજારી સાથે અહીંથી સીધો હું શોમાં જ જઈશ. હા પણ સી આ ડિરેક્ટર ખરેખર દેવમણીજી આ કેવી રીતે વિચાર્યું છે, આ કેવી રીતે એમણે આ વસ્તુ એક્ઝિક્યુટ કરી છે, એ ખરેખર ઇટ્સ તમે શૂટિંગ કરો ને દેવમણીજી સાથે, તમને ના ખબર પડે કે આ શું લઈ રહ્યા છે ને શું કરવાના છે. એ ખાલી એટલું જ કે તમે ચિંતા ના કરો ને જોઈ લેજો. એટલે આ ભાઈ પણ અમને સમજાવો, અમને નહીં ખબર પડી. પણ when it works out now with that background score, with that editing, with that everything, તો બધું જ it falls into place અને બહુ જ સરસ રીતે પછી એ પિક્ચર થાય. આ હિચકોક, જો રાજીવભાઈએ હિચકોક નામ આલ્યું છે, and I think it would work for him. He is a bloody Hitchcock. Yes sir. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમને મેં બોલવા દીધા કે નથી બોલવા દીધા? નહીં બોલ્યા, મને તો એ જ બોલો ને. ચાલે. હા નથી બોલવા દીધા? હા બોલો. It was ના see, આમાં મારા રોલ વિશે તમે પૂછો તો ભૂત નથી, પણ હું આમના વિચાર છું. એટલે એ તમે જયારે ફિલ્મ જોશો ને ત્યારે તમને સમજ પડશે કે પહેલા મને લાગ્યું જયારે મને આ રોલ ઓફર થયો, આઈ વોઝ લાઈક એટલે જેમ હિતુજીએ કીધું કે અમારા ડાયરેક્ટર સાહેબ છે ને આમ સ્ટ્રેટ વે અમને ન કે કાંઈ, આમ એવી રીતે ગૂંચવણથી કે પછી મેં વિચાર કર્યો કે અચ્છા આવું પણ હોઈ શકે. એટલે આ મારા માટે બહુ નવી વસ્તુ હતી અને મેં આ ક્યારેય આ ટાઈપનો રોલ કર્યો નથી. સો ધીસ વોઝ, મને બહુ મજા પણ આવી. અને એટલા ઇઝી ડિરેક્ટર છે ને કે તમને ફૂલ ફ્રીડમ આપે છે. હા, મને બહુ સારું લાગ્યું એમની સાથે કામ કરવાનું. એટલે એટલું ફ્રીડમ આપે ને કે અને જ્યારે એક્ટર ને ડિરેક્ટર ફ્રીડમ આપે ને તો એ જે આઉટપુટ આવે છે ને એ બહુ જ સારું આવે છે. કેમ કે એ પેલા શબ્દોમાં જકડાયેલો નથી હોતો, એ લોક નથી થયેલો તો અરે મારે આના પછી આ બોલવાનું છે, આમ કરવાનું છે. હી ગિવ્સ ફૂલ ફ્રીડમ. હા, એટલે મને લાગે તને ને મોનલ ને તમને બેને જ ફ્રીડમ આલી, બાકી અમને કોઈને નથી આલી. માની લો અહીંયા માનવું જ પડશે. એમાં એવું છે ઈસુભાઈ, તમારે ને બધા પુરુષોએ આ વાત માનવી જ પડે. જી જી. અને અનુભવમાં તમારા કરતા એમણે કેરેક્ટર વધારે નિભાવ્યા છે માં તરીકે, એટલે તમારે એક્સેપ્ટ કરવું પડશે કે એ પરફેક્ટ. એટલે કકિયા કલામ છે દેવમણી ડિરેક્ટર સાહેબ નું ફ્રી સ્ટાઇલ એક્ટિંગ, એન્ડ વી હેવ ડન ફ્રી સ્ટાઇલ એક્ટિંગ. રાજુભાઈ એ યાદ અપાયું. તો બહુ જ મજા આવી. અને બહુ જેમ કે હિતુજીએ કીધું કે લિટલ કન્ફ્યુઝન છે અને લોટ્સ ઓફ એન્ટરટેનમેન્ટ છે, અને બહુ ડિફરન્ટ ટાઈપનું એન્ટરટેનમેન્ટ છે. સો પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. માલિકની વાર્તા, વન્ડરફુલ ફિલ્મ. મોનાબેન, તમે કીધું એ રીતે રોલ એમના વિચારમાં તમે પ્રગટ થાવ છો. યસ. આવું તમે ખાલી ફિલ્મમાં ના જુઓ. હા, અમે જયારે અમને એકલા બેઠા હોય સરસ મજાની કોઈ હિરોઈન આવે ને સ્માઈલ, તો બી એમ તમને જ યાદ કરતા હોય એવું મેં જોયેલું છે. એટલો મને એમ કે આટલો ડર એમ હવે ડર કહો કે ઘણી વાર આપણે ડર ને પ્રેમ, જ્યાં ડર પૂરો થાય ને ત્યાં આપણે પ્રેમ શબ્દ વાપરી લઈએ. એટલે તમારી વગર બી તમારી વિચારોમાં જ હંમેશા હોય, એટલે તમે ટેન્શન ના કરો. ખૂબ ખૂબ આભાર, અભિનંદન. થેન્ક યુ સર. તમારી સામે અમને આટલું બોલવા દેવાની હિંમત કેવી રીતે આવે ખબર નહીં. તમારી સિવાય આટલો કમ્ફર્ટ હોતો નથી. મને ખબર છે જયેશભાઈ, એ મને ભાભીએ કીધેલું છે. ઓકે, લો આ પેપર પાછું અહીંયા જ ફોડી નાખ્યું.
જય શ્રી કૃષ્ણ.